નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। ભાવનગરની વાત કરીશું। ભાવનગર શહેરમાં વિકાસ કાર્યોને લઈને વેગ આપતા કાર્યક્રમો યોજાયા હતા। ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા કુલ 23 વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આશરે 150.45 કરોડના ખર્ચે હાથ ધરાયેલા 20 વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 5.56 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 3 વિકાસ કામોને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ રીતે કુલ 156.1 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ભાવનગરને વિકાસના નવા શિખરો પર લઈ જવાની વાત કરી। પીવાના પાણીનું નેટવર્ક અને સુવિધામાં સુધારો, રેલવે અંડરબ્રિજ વિસ્તરણ, પર્યાવરણ સ્વચ્છતા, કમ્યુનિટી હોલ તથા ફૂડ પાર્ક અને ફ્લાયઓવરની નીચે વિકાસ જેવા અનેક શહેરી વિકાસના કામોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું। આ બાદ ભૂપેન્દ્ર પટેલ જવાહર મેદાન પહોંચ્યા, જ્યાં દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ પગ, ઇલેક્ટ્રિક સાયકલ, ટ્રીસાયકલ, હેરિંગ અને એડ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ દિવ્યાંગ લોકોના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માહિતીઓ આપી અને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા।